જય માતાજી। મિત્રો, એક વ્યક્તિ નર્મદામાં નાહવા જતો હતો, તો એક અધર વ્યક્તિએ પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? કે હું નર્મદાની અંદર સ્નાન કરવા જઈ રહ્યો છું। કે શા માટે? કે હું મારા કર્મનું પાપ ધોવા માટે નર્મદામાં જઉં છું। કે શું નર્મદામાં નાહવાથી પાપ ધોવાય છે? કે હા। ફરી પેલા વ્યક્તિએ નર્મદાને પૂછ્યું કે નર્મદાજી, તમારી અંદર સ્નાન કરવાથી પાપ ધોવાય છે? કે હું સાગરને મલાવી દઉં છું। સાગરને પૂછવામાં આવ્યું કે તમારી અંદર સ્નાન કરવાથી પાપ ધોવાય છે? તો સાગરે બહુ સરસ જવાબ આપ્યો મિત્રો, કે હું તાપ તડકાની અંદર વરાળ બની અને આકાશમાં વાદળા બંધાવું છું, અને વાદળા રૂપી વર્ષા ઋતુની અંદર હું વરસાદ રૂપી તમારા ઘરની ઉપર હું વરસું છું, અને તમારું જ પાપ, તમારું જ કર્મ હું તમને પાછો આપતો રહ્યો છું। એટલે મિત્રો, કોઈ દિવસ નર્મદામાં કે ગંગામાં કે સમુદ્રમાં નાહવાથી પાપ ધોવાતા નથી, રાઈટ।